જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ને આજનો બ્લોગ આપણે અત્યારે શરૂ કર્યો છે, કેમ કે આજે આપણે મોડા ઉઠ્યા હતા, રાત્રે ફઈની વાડીએ બેસવા ગયા હતા, એટલે કામ પણ થોડુંક હતું. તો ચાલો આજે રૂટીન કામ કર્યું, બધું કામ થઈ ગયું છે. હવે હું હિરલના ઘરે બેસવા જઈશ થોડીક વાર, પછી પાછી આવીશ, પછી થોડીક વાર આરામ કરીશું, પછી જોઈએ. આજ વાડીએ જવાની ઈચ્છા છે, તો જોશું હું ને મમ્મીને વાડીએ જાશું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજ બધું કામ હતું અને અમે ઉઠ્યા હતા મોડા કામમાં. અને અમારે મસ્ત મજાના લાલ કલરના ફૂલ આવી ગયા છે, ગુલાબી. તો કાંઈ નહીં, આજે થોડું મૂડ પણ ઓફ છે, 2 દિવસ થયા. પણ જિંદગી છે તો ચાલ્યા કરે, સુખ અને દુઃખ બને. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. કાંઈ નવું સોચીએ તમારા માટે, કેમ કે ડેલી એકને એક બ્લોગમાં દેવે જાય, આ કરીએ તે કરીએ. આજે કાંઈ નવું લાવશી, જો મળશે તો કાંઈ નવું વિચાર્યું છે. ટાઈમ મળશે તો નવું કરીશું. ને કાલે અમે મહેંદી કરી હતી, ને આજે મસ્ત મજાનો કલર આવી ગયો છે, મારી બેને કરી દીધી છે મહેંદી. તો કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. અને આ તડકો પણ સરસ મજાનો નીકળી ગયો છે, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે મજામાં જ હશો. ને વાગી ગયા છે 3:30, અને બસ હું સૂઈ ગઈ હતી થોડીક વાર, અને બસ ઉઠી ગયા છે. પાણી પી લઉં, પછી થોડુંક બ્લોગ બનાવું. તો વાગી ગયા છે 3:30, અને હું જાઉં છું હિરલના ઘરે, કેમ કે હવે હિરલ આવશે કોલેજથી. તો થોડી વાર બેસશું, અમે વાતો કરશું, પછી મળીએ, કાંઈ નવું બ્લોગ બનાવીએ. હમણાં કાંઈ ટાઈમ નથી મળતો, એમને પણ કોલેજ જવાનું હોય, મારે પણ કામ હોય છે. અને આજે વરસાદ જેવું ફરીથી વાતાવરણ થઈ ગયું છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું કમાડ બંધ કરી દઉં, મમ્મી તો અહીંયા જ છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અહીંયા ગાજી ઉપર બેઠી છું, અને કાંઈ હિરલના મમ્મીને કામ કરે છે, તો હું અહીંયા એકલી બેઠી છું અગાસી ઉપર. મસ્ત મજાની હવા પણ આવે છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, આકાશ મસ્ત મજાનું વાતાવરણ છે આકાશમાં. મને તો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું હિરલના ઘરેથી વસ્તુ લઈને ઘરે જઈ રહી છું. સાંજ પડી ગઈ છે, ને વાગી ગયા છે 6:30. અને અમારા ગામમાં કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે, અને લાઇટ પણ ઓન થઈ ગઈ છે. તો લાઇટ આપણે બંધ કરી દઈશું. ને જોઈ શકો છો, સાંજના વાગી ગયા છે 6. અહીંયા મસ્ત મજાના ઝાડવા છે આપણા ઘર પાસે. તો ગાઈસ, તો મારી મમ્મી કાંઈક કરતી હશે ઘરમાં, ને હું આવી ગઈ ઘરે. અને ગાય માતા મસ્ત મજાનું ખડ ખાઈ રહ્યા છે. મમ્મી હશે અંદર, પાછી લઈ આવી. ના રે ના, મારું માથું ચડ્યું છે બાપા. ઓલી માસી આવી હતી, મગજની નસું ખેંચી નાખી મારી. આટલી વાર ભર્યું માનમાં. જોઈ શકો છો, ગાય માતા મસ્ત મજાનું ખડ ખાય છે. એનું એમને અમે મારવું, જોઈ શકો છો. મસ્ત મજા, ના ના, મસ્ત મજાના મહાદેવજીની પૂજા કરી દીધી હતી આજે. અને મમ્મીએ હા છો ગાય મસ્ત મજાનું સીતાફળ પાકેલું છે, પણ આ બહુ ઉપર છે, તો આવે એમ નથી. 2 છે સીતાફળ મસ્ત મજાના, અને હજી તો આવી રહ્યા છે. અહીંયા પણ એક છે નાનું એવું સીતાફળ, પણ હજી કાચું છે, ત્યારે પાકશે. એમાં ચકલા ખાઈ ગયા છે, જોઈ શકો છો. આખું મોટું હતું, ખાઈ ગયા છે, એટલે એ પાકશે નહીં હવે. અને ઝાડવા બધા વરસાદના પાણીથી એવા થઈ ગયા, જોઈ શકો છો. અને એવું કંઈક વાતાવરણ છે. કોણ વાટકા ડોલું જોતી ત્યાં ખબર નહીં. અહીંયા પણ મસ્ત મજાનું છે.
ઝાડવું. અને આ જો આ ઝાડ તો મને એવું ગમે છે, કાંટાવાળું પણ સારું છે. તો વાગી ગયા છે શામ થઈ ગઈ ને મેં માથામાં ગૂંચ નથી કાઢી, તો આજે એ જ કામ કરવાનું છે, ગૂંચ કાઢવાનું. માથું દુખે છે મારું. મમ્મી આગળ માથામાં મસાજ કરાવી લે, માથું દુખે છે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું ચાય પી લઈ, અમે પછી માથું દુખે છે તો બા માર્ચ. સનસેટ થઈ રહ્યો છે, સાંજના વાગી ગયા છે 6 અને તડકો મસ્ત મજાનો થઈ ગયો છે અને આવું સરસ વાતાવરણ લીલું લીલું છમ જેવું છે. તો મારો ચા. હેલો ગાઈસ, તો ચાયની અડારી ભરી લીધી છે અને ચાલો ચાય પીવાની. મમ્મી કાકીને ચા દેવા ગયા છે, તો હું પી રહી છું ચાય અને બસ માથું દુખે છે થોડું, તો ચાલો ચાય પી લઉં. તો હાલો મારી યુટ્યુબ ફેમિલી ચાય પીવા. તો ચાલો ચાય પી લઈએ, પછી મળીશું. તો આજે મારું માથું દુખે છે, તેલ પાછું કાલ માર ધોવું છે. તો ગાઈસ આજે મારું માથું દુખે છે. હેમાં એક જ કોરા, એક જ. હા બસ મન ન ફાવે. લાઈટ કર કલા લાઈટ ઉપર તો મારા મમ્મી મારું માથું દાબે દેવે. એક કોરાનું મગજ દુખે છે, ખબર નહીં હું કેરા મંજી તમને લઈ તને કોઈ ના દે 10 રૂપિયા બીજું કઈ. જોઈ શકો છો ગાઈસ, મસ્ત મજાની તીતલી આવી છે મારા ઘરે. મને તો બહુ ગમે બટરફ્લાય. મારા ગાર્ડનમાં આવી ગઈ છે બટરફ્લાય, મસ્ત મજાની છે જો, બ્લેક કલરની જોઈ શકો છો. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. મારું આજ માથું દુખે છે, તો આજે કંઈ બ્લોગ બનાવ્યું નથી. જે આવે એ જોઈ લેજો, કેમ કે માથું બહુ દુખે છે. ખબર નહીં આજ શું થયું છે, બપોર પછી તો માથું દુખે છે. કંઈ બ્લોગની શરૂઆત કરી નથી, બીમાર થઈ ગયા. વિયા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી બનાવે છે રસોઈ, તો ચાલો મમ્મી પાસે જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગોકી આવી છે, તો ચાલો. એ તો ભરતીમાં ગયો શીખો. તમારી મમ્મી અહીંયા બનાવે છે રસોઈ. કા મમ્મી શું બન? રોટલી બનાવું છું. તો મમ્મી અહીંયા રોટલી બનાવે છે અને હું અહીંયા બેઠી છું. થોડુંક માથું ઉતરી ગયું છે, બામ લગાવી દઈએ એટલે ઉતરી ગયું બામાં. આજે ઓલી ડોસી આવીને માથું ફેરવી ગઈ. મમ્મીની મેં ના પાડી, માર નતું આવું તોય તમે મને ધરારથી બોલાવ્યા. તો મને ધરારથી બોલાવે છે બધા બેસવા. મારે નથી જવું તો મારું માથું દુઃખ આવ્યું એટલી લપરાઈ ગઈ. તો મમ્મી અહીંયા મસ્ત મજાની રોટલી બનાવે છે, જોઈ શકો છો, ગરમા ગરમ. કામાં હાલો ખાવું હોય તો આવી જાજો, હજી તો વાર છે.
પછી મમ્મી શાક બનાવશે વટાણા બટેકાનું, પછી રોટલી બની જશે પહેલાં, પછી શાક વઘારશે. તો આવી જાજો જમવું હોય તો કોઈને કામાં. અને કાલ તો મમ્મીએ વડા બનાવ્યા હતા એમાં હું તો હતી નહીં, નકર શૂટ કરી લે. હું ક્યાં હું આવી તા તો અહીંયા બધું સાફ સફાઈ થઈ. હાલો હું ટીવી ચાલુ કરી લઉં. તો ચાલો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. હું ટીવી ચાલુ કરી દઉં મમ્મીને, મમ્મી પછી જોશે સિરિયલ. અને મસ્ત મજાની આરતી થઈ રહી છે મહાદેવજીની. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અને મારે કપડાં તો સુકાઈ ગયા છે બધા. મમ્મીએ મસ્ત મજાની દીવાબત્તી પણ કરી લીધા છે. પછી હરોજ તમને હું ભગવાનનું બતાવીશ તો તમે એમ કહેશો બેન એકને એક બ્લોગ લઈને આવે છે, એટલે આજ તમને એનાથી દૂર રાખ્યા છે. આવતીકાલે તમને પાછા દર્શન કરાવીશું ક્યારેક ક્યારેક. આજે થોડી તબિયત સારી નથી, માથું દુખે છે, ખબર નહીં કેમ, પણ અત્યારે તો સારું થઈ ગયું છે. માથું દુખતું હતું તો અત્યારે સારું છે, થોડોક રેસ્ટ કર્યો. તો કાંઈ નહીં, આજે તો બસ ખાલી વાતો કરી અને થોડું ઘણું રૂટીન કામ કર્યું. હજી કપડાં સંકેલવાના તો પડ્યા જ છે મારે. રાતે 12 વાગ્યા લગી જાગ્યા હતા, બપોરે સૂતા નથી, આરામ નથી, એટલે થોડું માથું દુખે છે. ને મેં કાલે કરી હતી મહેંદી, તો જોઈ શકો છો મહેંદીનો કલર કેવો આવી ગયો છે. મને મહેંદીની સુગંધ બહુ ગમે, મને ખાલી શોખ થયો હતો, જોઈ શકો છો. મને મહેંદીનો શોખ થયો હતો એટલે મેં મહેંદી કરાવી. મને પણ આવડે છે, પણ મારા એક હાથમાં હું કરી શકું, બીજા હાથમાં તો હું મહેંદી ના કરી શકું, એટલે મેં હિરલ પાસે કરાવી હતી. અને થોડુંક શરદી પણ થઈ ગઈ છે, નાક મૂંઝાય છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, આગળ મળીએ. મેં મારા નાના ભાઈ માટે આ રાખડી લીધી છે, એને ગમશે આ રાખડી, જોઈ શકો છો લાઇટવાળી છે, લાઇટિંગવાળી. અને બીજા મોટા ભાઈ માટે, બધા ભાઈઓ માટે આ લીધી છે. તો બધા કોમેન્ટ કરજો. અને બીજી મારી પસંદ લીધી છે મેં, બધી મારી જ પસંદ છે. બીજી સાદી સિમ્પલ લીધી છે, કેમ કે અમે 3 બહેનો છે, તો આટલી બધી રાખડી જોઈએ. મારી સિસ્ટરની એ પણ હું જ બાંધું, જોઈ શકો છો. મસ્ત મસ્ત રાખડી મેં લઈ લીધી છે. ઓ નીલે અંબરવાલ, થોડાક દિવસની વાર છે ને એટલે લીધી. અને આ મારા નાના ભાઈ માટે લીધી છે, એમ જ ખાલી બાંધવા માટે. બીજી રાખડી તો ઓલી આપણે દોરાની બાંધીએ એ જ સાચી, મતલબ લાલ દોરો બાંધીએ તો પણ ચાલે, પણ અત્યારની સિસ્ટમ પ્રમાણે આપણે રાખડી લેવી પડે. તો મારો નાનો ભાઈ જે છે ને એના માટે મેં આ લીધી છે, મારી પસંદની લાઇટ બરેલ. તો બધા કોમેન્ટ કરજો આ રાખડી કેવી છે, મારા ભાઈ સિવાયને ગમશે કે નહીં ગમે. અને બસ મોટા માટે બધા માટે આ લીધી છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે મજામાં જશો. ને વાગી ગયા છે 3:30 અને બસ હું સૂઈ ગઈ હતી થોડીક વાર, અને બસ ઉઠી ગયા છે. પાણી પી લઉં પછી થોડુંક બ્લોગ બનાવું. તો વાગી ગયા છે 3:30 અને હું જાઉં છું હિરલના ઘરે, કેમ કે હવે હિરલ આવશે કોલેજથી. તો થોડી વાર બેસશું, અમે વાતો કરશું, પછી મળીએ, કાંઈ નવું બ્લોગ બનાવીએ. હમણાં કાંઈ ટાઈમ નથી મળતો, એમને પણ કોલેજ જવાનું હોય, મારે પણ કામ હોય છે. અને આજે વરસાદ જેવું ફરીથી વાતાવરણ થઈ ગયું છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું કમાડ બંધ કરી દઉં, મમ્મી તો અહીંયા જ છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. માંડવી કે પછી ઓલી 9 નંબર ને આવી છે ને એવી આવી છે.